નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, હમણાં સૌરાષ્ટ્રમાં ગીરકાંઠાના વિસ્તારોમાં સિંહો દ્વારા માણસો પર હુમલાની ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં પાલીતાણાના એક ગામ એક માલધારી પર સિંહે હુમલો કર્યો અને તેમને અડધી કલાક સુધી જકડી રાખ્યા. થોડી ઈજાઓ થઈ છે, પરંતુ માલધારીનો જીવ બચી ગયો છે. તો સિંહો કેમ માણસો પર હુમલાઓ કરવા લાગ્યા છે તે વિશે આજે આપણે ચર્ચા કરવી છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સદીઓથી ગીરમાં સિંહોનો વસવાટ છે. સમગ્ર વિશ્વની અંદર એશિયાટિક લાયનની સિંહની પ્રજાતિ માત્ર ગીરમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રના, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મોટા ભાગે જોવા મળે છે. અને એક સુખદ બાબત એ છે કે સિંહો અને માણસોનો સહ અસ્તિત્વનો દાયકાઓ જૂનો, સદીઓ જૂનો એક રેકોર્ડ છે, એક પરંપરા રહી છે. તેના માટે સિંહોની એક ખાસિયત ગણવી પડે કે સિંહોનો રાજવી સ્વભાવ છે. તેઓ બને ત્યાં સુધી માણસ પર હુમલો કરતા નથી. માણસોની પાસેથી નીકળી જવાનું પસંદ કરે છે. માણસો પર તેઓ હુમલો કરતા નથી. એટલે આ સહ અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ સહ અસ્તિત્વના ખ્યાલ ઉપર જોખમ ઊભું થયું છે. સિંહો વારંવાર માણસો પર હુમલા કરી રહ્યા છે. રાજુલામાં એક યુવકનો ભોગ લેવાનો, એ પછી એક નાના બાળકનો ભોગ લેવાનો, આવી રીતે ઘટનાઓ બનવા માંડી. અને તાજેતરમાં આ પાલીતાણા વિસ્તારમાં માલધારી પર સિંહે હુમલો કર્યો છે. તો આવું કેમ થવા લાગ્યું? સિંહોના સ્વભાવમાં અચાનક આવેલા આ પરિવર્તનનું કારણ શું? તો તે પરિવર્તનનું કારણ પણ માણસ જ છે. આપણે ત્યાં કહેવાય છે કે જેનામાં પ્રાણ હોય તેને પ્રાણી કહેવાય. એટલે માણસ પણ એક પ્રાણી જ છે. સિંહ પણ પ્રાણી છે, માણસ પણ પ્રાણી છે, અન્ય જીવો પણ પ્રાણી છે. કારણ કે જેનામાં જીવ છે, જેનામાં પ્રાણ છે, તે પ્રાણી કહેવાય. હવે આ દરેક પ્રાણીઓની અંદર માણસ છે એ શિરમોર છે. કારણ કે ઈશ્વરે માણસને બુદ્ધિ આપી છે. આ બુદ્ધિના કારણે માણસ જાત દરેક જીવ પર રાજ કરે છે, જાણે કે સમગ્ર સૃષ્ટિ પર રાજ કરે છે. પરંતુ હવે માણસે આ બુદ્ધિનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું છે. અને આ બુદ્ધિના પ્રભાવ થકી આસમાનમાં ઉડતો, દરિયાના પેટાળમાં જતો માણસની લાલચ વધવા લાગી છે. જંગલો પર પેશકદમી થવા લાગી છે. ત્યાં રિસોર્ટ ખુલી ગયા છે, ત્યાં ડીજેના ઘોંઘાટ વધી ગયા છે, અને જંગલો સંકોચાઈ રહ્યા છે. તો સિંહોને ક્યાં જવાનું? દીપડાઓને ક્યાં જવાનું? અન્ય વન્ય પ્રાણીઓને ક્યાં જવાનું? તો તેમના રહેઠાણો નાના થવા લાગ્યા છે. પરિણામે તેઓ જંગલો છોડી અને બહાર નીકળી રહ્યા છે. અને બહાર નીકળતી વખતે તેને ખોરાકની ખામી ઊભી થાય, તેઓ ઈજાગ્રસ્ત થાય, કોઈ પણ કારણસર તેને માણસ સાથેનો સંઘર્ષ વધી રહ્યો છે. આ એક કારણ થયું. બીજું કારણ છે લાયન શો. સિંહ, આપણે કહ્યું તેમ, એક રજવાડી પ્રાણી છે, રોયલ પ્રાણી છે. તેની ખુમારી અલગ રીતે જોવા મળે છે. એટલે માણસોને તેને જોવાનું એક આકર્ષણ હોય છે. હવે સિંહ ક્યાંય મારણ કરીને બેઠો છે, સિંહ ક્યાંય આરામમાં બેઠો છે. અન્ય પ્રાણીઓ આપણને આટલા ખુલ્લામાં જોવા મળતા નથી. પરંતુ સિંહ તેના સ્વભાવગત બેફિકરાઈને કારણે આપણને જાહેરમાં જોવા મળે છે. તો જ્યાં સિંહ જોવા મળે, આ મોબાઈલનો યુગ છે, તાત્કાલિક વાત ફેલાઈ જાય અને ત્યાં માણસોના ટોળા ઊભા થઈ જાય. હવે સ્વાભાવિક વાત છે, આપણે કોઈ જગ્યાએ જમતા હોઈએ અને આપણી આસપાસ અસંખ્ય લોકો આપણને જોવા માટે ઊભા રહે, બુમરાણ કરે, અવાજ કરે,
કોઈ અટકચાળો વ્યક્તિ કાકરી ચાળો પણ કરે તો આપણને ગુસ્સો આવવો સ્વાભાવિક છે. તો આ તો હિંસક પશુ છે, જેને આપણે જંગલનો રાજા કહીએ છીએ, જે તે પોતાની બેફિકરાઈ માટે જાણીતો છે, નિડરતા માટે જાણીતો છે. તે ભોજન કરી રહ્યો છે ને ત્યાં તમે કાકરી ચાળો કરો છો, ત્યાં તમે અવાજ કરો છો, તો તેમનું ગુસ્સે થવું સ્વાભાવિક છે. એટલે જ્યારે સિંહ મારણ પર હોય ત્યારે સ્વાભાવિક રીતે વધારે આક્રમક હોય અને એમાં આવા ટોળા વળીને જવું. બીજી વાત, સિંહો આરામ કરતા હોય ત્યારે પણ માણસોના ટોળાઓ તેને ખલેલ પહોંચાડવા માટે પહોંચી જાય છે, જેના કારણે તેઓ ગુસ્સે ભરાય છે. આવું આપણી સાથે પણ બને. આપણે ઘરે સૂતા હોય ને કોઈ ડીજે વગાડવા માંડે, કોઈ અવાજ કરવા માંડે તો આપણે તેમને કહી દઈએ છીએ કે ભાઈ થોડી શાંતિ રાખ, અવાજ કરવા મને ઊંઘમાં ડિસ્ટર્બન્સ થાય છે. એટલે આવું સિંહોને પણ થાય, આવું અન્ય પ્રાણીઓને પણ થાય. એટલે માણસ જ્યારે સિંહ જોવા જાય છે ત્યારે તમામ પ્રકારના તેને જોવાના નીતિ નિયમોનો ઉલાળ્યો કરે છે અને ગેરકાયદેસર લાયન્સોએ તો માજા મૂકી છે. પોતાના મહેમાનોને, કોઈ ઉચ્ચ અધિકારીઓને, કોઈ નેતાઓને સિંહ બતાવવા માટે તેને મારણ કૂતરાને રોટલી નાખતા હોય તેમ દેવામાં આવે છે અને તે સિંહો નજીક આવી જાય છે અને નજીક આવવાને કારણે તે તેના સ્વભાવગત, તેના પ્રાકૃતિક સ્વભાવગત માણસો પર હુમલો કરી બેસે છે. પછી વાંક સિંહોનો આવે છે કે હવે સિંહે હુમલો કરી દીધો. અને ઘણી વખત એવું થાય છે કે કોઈ અન્ય વ્યક્તિ ખીજવે, કોઈ આવા લાયન્સોને કારણે નારાજ સિંહ હોય તે નિર્દોષ ખેડૂતોને, નિર્દોષ માલધારીઓને હેરાન કરે છે, પરેશાન કરે છે, તેમના પર હુમલા કરે છે. એકવાર સિંહ તેમના પર હુમલો કરવા લાગે, માણસ પર હુમલો કરવા લાગે, પછી તેમની સાથે સહ અસ્તિત્વ ધરાવતા અને સહજીવન જીવતા લોકોનું જીવન દુષ્કર બની જાય છે. કારણ કે હુમલો કરવો એ સિંહોની આદત બની જાય છે. આ બીજું એક કારણ થયું. અન્ય એક કારણ કે માણસનો સ્વભાવગત અટકચાળાપણું. આપણે મોટા શહેરોમાં કે કોઈ ગામડાઓમાં જોઈએ છે, કોઈ કૂતરું સૂતું હોય તો એ સૂતેલા કૂતરા પાસે વાહન લઈને જાય ને તેને પાટું મારતા જાય. આવું ઘણી વખત થાય. પછી તે છંછાળેલું કૂતરું કોઈ પણ વાહનની પાછળ દોડે ત્યારે આપણે તે કૂતરાને જાનવર કહીને ફટકારીએ છીએ. કોઈ ગાય બેઠી છે, કોઈ નંદી બેઠા છે તો તેમને આપણે લાકડીઓ ફટકારીએ, તેમને ઊભા કરીએ શાંતિથી બેઠા હોય. અરે ભાઈ, આ પ્રકૃતિ ઈશ્વરે બનાવી છે, અહીંયા દરેકને જીવવાનો અધિકાર છે. જે તમને નડતું નથી, તમારા ઘરથી દૂર છે, તમારા વિસ્તારથી દૂર છે, તેમને પરેશાન કરીને તમને શું ફાયદો થાય? આ માણસની પરપીડન વૃત્તિ છે. બીજાને પરેશાન કરીને રાજી થવું, એક વિકૃત અને પિશાચિક આનંદ મેળવવો, તે કેટલાક માણસોની પ્રકૃતિ બની ગઈ હોય છે. હવે આમાં જાનવર કોને કહેવાય? જે જાનવર પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે છે તેને જાનવર કહેવો, કે જે બુદ્ધિશાળી અને ઈશ્વરના વરદાન સમાન સર્વોચ્ચ જીવન લઈને, મનુષ્ય દેહ લઈને જે જન્મો છે તેને જાનવર કહેવું. જે જંગલી પ્રાણી છે, જે ડોમેસ્ટિક એટલે ઘરેલું પ્રાણીઓ છે, ગાયો છે, કૂતરાઓ છે, તેઓ તેમની જગ્યાએ બેઠા હોય તો અને તેઓ સૂતા હોય કે ખાતા હોય, ગમે તે કરતા હોય, તેમને જઈને મારવાથી આપણને શું ફાયદો થાય? કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે, અશ્વત્થામાની બાબતમાં, તેમણે પાંડવોના 5 પુત્રોને નિંદ્રાધીન અવસ્થામાં મારી નાખ્યા. ત્યારે ભગવાન કૃષ્ણએ આ વાતને સૌથી મોટું પાપ ગણાવ્યું છે કે નિંદ્રાધીન અવસ્થાની અંદર તમે કોઈને મારો છો, કૂતરું સૂતું હોય, ગાય બેઠી હોય કે સિંહ હોય, તેમને નિંદ્રાધીન અવસ્થામાં પરેશાન કરો તો તે છંછેડાય, તેમનો ક્રોધ સ્વાભાવિક છે. આવી જ બાબત મહાભારતના જ એક અન્ય કિસ્સામાં બર્બરીકને મારવા માટે જ્યારે દુર્યોધન આગળ જાય છે, જે ધ્યાનસ્થ અવસ્થામાં હોય, બેધ્યાન અવસ્થામાં હોય છે, ત્યારે તેને મારવા જાય છે, ત્યારે કર્ણ તેને રોકે છે કે આ પાપ છે અને પછી પાપના કર્મો ભોગવવા પડે છે.
પરંતુ માણસ આ વાત સમજતો નથી, પ્રકૃતિના કામમાં સતત દખલ કરતો રહે છે. એને એમ જ છે કે આ બધું મારું જ છે. માણસ સિવાય કોઈને જીવવાનો અધિકાર નથી. જો તેવું બનશે, માણસ સિવાય કોઈ અન્ય જીવ સૃષ્ટિ નહીં રહે, તો આ સાંકળ તૂટી જશે. કારણ કે અહીંયા નાની એવી કીડી અને માખીથી માંડી અને ગજરાજ સુધી દરેકનું મહત્વ છે. કુદરતે કોઈ જીવ એમનેમ બનાવ્યો નથી, દરેકને કોઈને કોઈ કારણસર બનાવ્યો છે. અને આ કુદરતનું સર્જન છે, આપણે તેના પર પ્રશ્નો ન ઉઠાવી શકીએ. પરંતુ માણસને પોતાનું ઘર છે, ટાઢ તડકો વરસાદથી બચવાની સુવિધાઓ છે, તેમ છતાં તેમને શેરીઓ ગલીઓમાં કે જંગલોમાં રખડતા પ્રાણીઓ જાણે કે ખૂંચે છે અને તેઓ તેમને પરેશાન કરીને પિશાચિક આનંદ મેળવે છે. એટલે આ પ્રકૃતિના કામમાં દખલ થાય છે. ઘણી વખત એવું બને કે કોઈ પ્રાણી હિંસક બની જાય કે માનવ ભક્ષી બની જાય, ક્યારેક એવો દાખલો બને ત્યારે તેને ઠાર પણ કરવા પડે, તેમને પકડવા પણ પડે. પરંતુ જે મુખ્ય કારણો છે, જે વારંવાર જે કારણો બને છે કે સિંહો કેમ હુમલા કરે છે, તેનું મુખ્ય કારણ આ છે કે માણસની પરપીડન વૃત્તિ, સિંહને પરેશાન કરીને, કૂતરાની જેમ સિંહને પરેશાન કરીને, એ શેરીનું કૂતરું નથી, એ સિંહ છે, તો તમે તેને પરેશાન કરો તો તેનો ભોગ અન્ય કોઈ બની શકે. સરકારે પણ આ ગેરકાયદેસર લાયન શો અટકાવવા જોશે. જંગલોની આસપાસ રિસોર્ટ, હોટલો અને દેકીરો કરતા જે બધા સ્થાપત્યો ઊભા થઈ ગયા છે, તેમને પણ અટકાવવા પડશે. સિંહ કઈ મૂર્તિ નથી, એક જીવતું જાગતું અને હિંસક પ્રાણી છે. તેમને સાથે અનુકૂલન સાધીને રહેવું પડશે, નહીં તો આ અસ્તિત્વનો સવાલ ઊભો થશે. તો કાં તો માણસોના મોત થતા રહેશે અને કાં આપણા સૌરાષ્ટ્રના ગૌરવ સમાન એશિયાટિક સિંહના અસ્તિત્વ પર પણ સવાલો ઊભા થઈ જશે. જય હિન્દ, જય ભારત.